અમદાવાદમાં માત્ર એક જ દિવસના નવજાત શિશુનો કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં એક દિવસના નવજાતને કોરોના થયો છે. નવજાત બાળકને એનઆઈસીયુમાં રખાયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. તો ગત સપ્તાહે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. અન્ય 23 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ છે. તો મહિલાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. સોલા સિવિલમાં કુલ 2 દર્દી સારવાર હેઠળ છે. બાળક જન્મ્યું ત્યારે માતા પોઝિટિવ હતી, જેના કારણે બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. બાળક અત્યારે 2 દિવસનું છે. બાળકનું વજન ઓછું હોવાથી એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે. હાલ બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ બાળકની નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર ચાલી રહી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી પૈકી એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે. 8 મહિનાના બાળકને અનેક તકલીફ છે, જેથી બાળકને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યું છે. તો રાજકોટમાં એક દિવસમાં 8 કોરોનાના કેસ નોંધાયા છે. રાજકોટમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. આજે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે, તો 2 મહિલા અને 6 પુરુષ સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 24 ઉપર પહોંચી ગઈ છે. છેલ્લા 3 જ દિવસમાં 19 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળ્યું છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.